સુરતમાં મંગળવારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ પીએમ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત બીએલસી આવાસોનું તારીખ 10મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાશે, જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત શહેરની 10 તથા જિલ્લાની 6 વિધાનસભાઓમાં આવાસોના લોકાર્પણ અને ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાશે, જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ દરેક કાર્યક્રમોમાં લાભાર્થીઓ સમયસર ઉપસ્થિત રહે તે માટે જે તે જિલ્લા નોડલ અધિકારીઓને પ્રજાના પ્રતિનિધિઓના પરસ્પર સંકલન કરીને કામગીરી કરવા જણાવ્યું હતું। સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા વિસ્તારોનો કાર્યક્રમ ધામદોડ લુંભા ખાતે, મહુવા વિધાનસભાનો કાર્યક્રમ ભગવાનપુરા ગામે, ઉમરપાડા અને માંગરોળ વિધાનસભાનો કાર્યક્રમ જંખવાવ ખાતે, માંડવીમાં નગરપાલિકા ગ્રાઉન્ડ ઓલપાડમાં, આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ હાથીસર રોડ ખાતે તેમજ કામરેજ વિધાનસભામાં કામરેજ 4 રસ્તા પાસે અવંતિકાપુરી સોસાયટી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે। જિલ્લાની 6 વિધાનસભાઓમાં યોજનારા કાર્યક્રમોમાં મંત્રીઓ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં 4960 પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ તથા ગૃહ પ્રવેશ કરવામાં આવશે। કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પાણી પુરવઠાની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓને લાવવાની વ્યવસ્થા સહિત અન્ય વ્યવસ્થા અંગે અમલીકરણ અધિકારીઓને સૂચના અપાઈ હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાયોજન વહીવટદાર નિધિ સિવાચ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક MB પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।